હેલો એવરીબડી. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ આપણે પૂરું કરેલ છે. એના બધા થિયરમ્સ અને દાખલાઓ આપણે બધા પૂરા કરેલ છે. આજે આપણે આ ચેપ્ટર ઉપર આધારિત એમસીક્યુની વાતો કરીશું. સૌપ્રથમ તો એક વાત અહીં કહી દઉં કે આગળ પણ આપણે ચર્ચા કરેલી જ છે કે કોઈ પણ ચેપ્ટરના જ્યારે આપણે એમસીક્યુ કરતા હોય ત્યારે એના જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આપણને ખબર હોવી જોઈએ, એનું નોલેજ આપણને હોવું જોઈએ. તો એ જો નોલેજ હશે તો એ જે એમસીક્યુ છે એ એમસીક્યુ એટલા જ ઇઝી થઈ જશે. અને થોડી કાળજી રાખીશું કે જે કંઈ બી આપણે ભાગ પ્રમાણે જે ભણેલા છે, દાખલા તરીકે શરૂઆતની અંદર આપણે અર્ધવાહકની વાતો કરેલી, અર્ધવાહકની વાતો પછી આપણે પીએન જંકશનની વાતો કરેલી, પીએન જંકશનમાં ફોરવર્ડ બાયસ સ્થિતિ અને રિવર્સ બાયસની વાતો કરેલી. ત્યાર પછી આપણે રેક્ટિફિકેશનની ચર્ચા કરેલી કે જેમાં અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયરની વાતો આપણે કરેલી છે. અને ત્યારબાદ આપણા પાસે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ એવા 3 ફોટો ડાયોડ છે, તે એલઈડી છે, સોલર સેલ છે, અને છેલ્લે આપણે લોજિક ગેટ્સની ચર્ચાઓ કરેલી જે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર. તો આ રીતે આપણી પાસે જે ટૉપિકો છે એ ટૉપિકનું જો નોલેજ હશે તો બટ ઓબ્વિયસ છે કે અહીં જે એમસીક્યુ છે તે એમસીક્યુ આપણને સરળ લાગશે. દાખલા તરીકે શરૂઆતમાં આપણે જો જોઈએ તો અર્ધવાહકની અંદર આપણે વાતો કરતા, તો શરૂઆતમાં અર્ધવાહકની થોડીક આપણે ચર્ચા કરીએ તો એમ કહી શકાય કે વાહક, અર્ધવાહક અને જો અવાહકની ચર્ચા કરીએ તો વાહક છે એની અવરોધકતા સૌથી ઓછી અને વાહકતા સૌથી વધારે હોય, જ્યારે અવાહકની અવરોધકતા સૌથી વધારે અને વાહકતા સૌથી ઓછી હોય, જ્યારે ઇન બિટવીન આપણે અર્ધવાહક કહીએ છીએ. તો આપણે જાણીએ છીએ એને બીજી રીતે આપણે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડના સંદર્ભમાં પણ ભણેલા. ત્યારે પણ આપણે જો એમ કહેવું હોય તો એમ કહી શકાય કે જે વેલેન્સ બેન્ડ છે તે અને કન્ડક્શન બેન્ડ છે તે એની વચ્ચે એક જ્યાં ઉર્જા સ્તરો નથી એવો જે વિસ્તાર જેને આપણે ફોર્બિડન ગેપ કહેતા હતા એને બેન્ડ ગેપ ઉર્જા પણ આપણે કહી શકાય. એના ઉપરથી પણ આપણે વાહક, અર્ધવાહક અને અવાહકની વાતો કરેલી. આપણે જાણીએ છીએ કે વાહક જો હશે તો એમાં કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ જે છે એ એકબીજા ઉપર લગભગ ઓવરલેપ થયેલા હોય, એકબીજા ઉપર સંપાત થયેલા હોય, અને એટલા માટે ઇલેક્ટ્રોનનું જે મોમેન્ટ જે છે એ સરળતાથી થઈ શકે અને એટલા માટે એની વાહકતા કેવી હોય, વધુ હોય છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે અર્ધવાહકની જો વાતો કરીએ તો લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં જો ઓછું હશે, એટલે કે લેસ ધેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જો આપણી પાસે ઇજી એટલે કે એનર્જી ગેપ અથવા તો બેન્ડ ગેપ ઉર્જા હોય તો આપણે એ અર્ધવાહકની જેમ વર્તે છે. અને ત્રીજી વાત કે ગ્રેટર દેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જો હોય તો બટ ઓબ્વિયસ છે કે એ અવાહકની જેમ વર્તે છે. તો આ બધી વાતો આપણે કરેલી જ છે. આ તો ખાલી માત્ર એક રિકેપની જેમ જોઈએ અને એના ઉપર આધારિત જે એમસીક્યુઝ છે એની આપણે ચર્ચા કરીશું. બીજી એક વાત એમાં ઉમેરી દઈએ તો અર્ધવાહકની અંદર 2 કન્ડિશન, એક તો 0 કેલ્વિન ઉપર અને બીજી ઓરડાના તાપમાને. અર્ધવાહક 0 કેલ્વિન ઉપર જે છે એ એક અવાહકની જેમ વર્તે છે અને ઓરડાના તાપમાને એને ઉર્જા મળે છે અને એના લીધે એક વાહકની જેમ એ વર્તે છે. તો આ બધી વાતો આપણને ખબર છે. ત્યાર પછી આવશે શુદ્ધ અર્ધવાહક અને જે આપણે જો કહેવું હોય તો અંતર્ગત અને બહિર્ગત. ડોપિંગની ઘટનાની વાતો કરેલી. જ્યારે શુદ્ધની વાતો થતી હોય ત્યારે આપણે જાણીએ કે એ જે અર્ધવાહક છે એમાં જેટલા ઇલેક્ટ્રોન્સ હોય તેટલા જ એમાં હોલ રચાતા હોય છે. પણ જ્યારે ડોપિંગ થતું હોય, અશુદ્ધિ ઉમેરાતી હોય, ત્યારે પેન્ટાવેલન અશુદ્ધિ જો હશે તો બટ ઓબ્વિયસ એ પેન્ટાવેલન અશુદ્ધિ પરમાણુ જે છે તે સ્ફટિકને 1 ઇલેક્ટ્રોનનું શું કરે છે, દાન કરતું હોય, અને એટલા માટે ઇલેક્ટ્રોનની મેજોરિટી હશે અને હોલની માઇનોરિટી હશે. એનો મતલબ કે એવા કિસ્સાની અંદર n પ્રકારના અર્ધવાહક કહેવાય કે જેમાં Ne ઇઝ ગ્રેટર ધેન NH કહેવાય. એ જ રીતે જો p પ્રકારના અર્ધવાહક હશે
તો તેમાં હોલની મેજોરિટી હોય અને માઇનોરિટી શેની હશે? ઇલેક્ટ્રોનની. અને NH ઇઝ ગ્રેટર આપણે એની કહી શકાય. તો આ રીતે આપણા પાસે જે P પ્રકાર, N પ્રકાર, શુદ્ધ અર્ધવાહક અને એનું એક બીજું પણ સૂત્ર Ni² = NENHનું જે સૂત્ર છે એની પણ આપણે ચર્ચા કરેલી છે. તો આ એક આપણે જો પોર્શન કેવો હોય તો એક પોર્શન હોઈ શકે. અને એના ઉપર આધારિત જ્યારે બી આપણી પાસે MCQs હશે તો આ બધી જે બાબત આપણે અત્યારે કરી છે એ જ બાબતો બધી અંદર રિપીટ થશે. આપણે અહીં MCQ જોઈએ અને એ જે MCQ છે એમાં આ જે બધી બાબતો છે એનો ઉપયોગ કેવી રીતે થયો છે તે પણ જોઈ લઈએ. તો પહેલું MCQ જે છે એમાં ઓરડાના તાપમાને અંતર્ગત એટલે શુદ્ધ કહેવાશે અર્ધવાહકમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા Ne અને NH છે તો ખાલી જગ્યા. આપણે અત્યારે ચર્ચા કરી કે જો શુદ્ધ અર્ધવાહક હશે તો એમાં જેટલા ઇલેક્ટ્રોન બંધમાંથી ઓરડાના તાપમાને, કારણ કે અહીં ઓરડાના તાપમાને છે, અને જો ઓરડાના તાપમાને હશે તો ઇલેક્ટ્રોન એ બંધમાંથી મુક્ત થતા હોય અને જેટલા બંધ તૂટે છે, જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એટલા જ ત્યાં હોલ રચાતા હોય છે. અને એટલા માટે જો આપણે કહેવું હોય તો શુદ્ધ અંતર્ગત અર્ધવાહકની અંદર જે ઇલેક્ટ્રોન્સ છે તે એની સંખ્યા અને જે હોલ છે એની સંખ્યા એ સમાન હોય અને એની સંખ્યા ઘનતા પણ એક સરખી થશે. તો આ રીતે આપણે અહીં જો કહેવું હોય તો એમ કહી શકાય કે અહીં Ne = અહીં NH થશે. તો આ જે MCQ નંબર 1 છે એનો જો આન્સર કહીએ તો આન્સર ઇઝ અહીં C. Ne = NH થશે. તો તમે જોઈ શકો છો કે આપણને જો આ બાબતે થોડું નોલેજ હશે, આપણે જે થોડી ચર્ચાઓ કરી એ ચર્ચાઓ ઉપરથી આપણે આ ઇઝી ગોઈંગ આપણે વાતો કરી શકીએ છીએ. ચાલો બીજો એક MCQ જોઈએ. MCQ નંબર 2. વાહક, અર્ધવાહક અને અવાહક પદાર્થોની બેન્ડગેપ ઉર્જા. અહીં બેન્ડગેપ ઉર્જા આપેલી છે Eg1, Eg2 અને Eg3 છે. તો આ ત્રણેય બેન્ડગેપ વચ્ચેનો સંબંધ ખાલી જગ્યા થશે. હવે એક વાત આ જે MCQ છે એની અંદર જો કહી દઉં તો આ વાહક, અર્ધવાહક અને અવાહક એના જો આપણે સ્થાન બદલી દઈએ તો પણ એનો જવાબ બદલાઈ જાય છે. એટલે આપણે ઘણીવાર શું વિચારીએ છીએ, આપણા પાસે કન્સેપ્ટ બરાબર હોવો જોઈએ. આપણે જાણીએ છીએ કે વાહકની અંદર બેન્ડગેપ ઉર્જા ઓછી હોય, ત્યાર પછી અર્ધવાહકમાં થોડી એના કરતાં વધારે હોય અને સૌથી વધારે બેન્ડગેપ ઉર્જા એ અવાહકની અંદર હોય છે. એનો મતલબ કે અહીં Eg1 એ વાહક માટે છે, Eg2 એ અર્ધવાહક માટે છે અને Eg3 એ અવાહક માટે છે. માટે જો આપણે અહીં લખવું હોય તો લખી શકાય કે Eg1 Eg2 શું થશે? અહીં Eg3 થાય, કે જે તમારો અહીં આન્સર દેખાય છે જે C છે એ આન્સર આપેલ છે. તો આ રીતે આપણે અહીં આ MCQ નંબર 2 છે તો એનો આન્સર જો લખવો હોય તો એ આન્સર કેટલો થશે? C. હવે ધારો કે આપણા પાસે જે આ બે MCQ છે એને આપણે થોડોક ચેન્જ કરી શકીએ. કેવી રીતે કરી શકાય તેની પહેલાં આની વાતો કરીએ. તો અત્યારે ધારો કે મેં અવાહક છે તેને હું આગળ લખી દઉં છું, અર્ધવાહક જે છે એને વચ્ચે જ રહેવા દઉં છું અને વાહક છે તેને હું પાછળ લઈ જાઉં છું. મતલબમાં જે શબ્દો લખેલા છે એના સ્થાન આપણે બદલી નાખીએ. તો તમે જોઈ શકો છો કે અહીં જે આપણા પાસે જે કન્ડિશન્સ આવશે એ કન્ડિશનમાં શું લખવું પડશે? અહીં જો Eg1, Eg2 અને Eg3 જ રહેવા દઈએ તો હવે Eg1 કોના માટે આવશે? તો અવાહક માટે. Eg2 કોના માટે આવશે? તો અર્ધવાહક માટે. અને Eg3 કોના માટે આવશે? તો અહીં જે વાહક છે એના માટે આવશે, જો આપણે આ રીતે બદલાવ કરીએ તો. અને ત્યારે જો આપણે કન્ડિશન ચેક કરવી હોય તો આપણે જાણીએ છીએ કે Eg1 એટલે શું થયું? તો અર્ધવાહક છે, અર્ધવાહકની બેન્ડગેપ ઉર્જા કેવી? વધુ છે. ત્યાર પછી કોની વધારે હોય? એના કરતાં બેન્ડગેપ ઉર્જા એના કરતાં થોડી ઓછી હશે. એટલે Eg1 જે છે એના કરતાં થોડી કોની હશે? તો ઓછી
ઇજી અર્ધવાહક જે છે એની હશે અને સૌથી ઓછી કોની હશે? અહીં વાહકની હશે. એટલે કે EG3 પ્રમાણે આપણે લખવું પડે. એટલે જો આપણે કહેવું હોય તો EG3 ઇઝ લેસ દેન, અહીં જો આપણે લખીએ તો EG2 ઇઝ લેસ દેન EG1 આપણે લખવું પડે. કારણ કે અહીં જો કહેવું હોય તો એમ કહી શકાય કે EG3 એ નાનામાં નાનું છે, EG2 એના પછીનું છે અને EG1 જે છે એકદમ આપણે મોટામાં મોટું થશે. એટલે એ રીતે આપણે અહીં લેસ દેનની નિશાની કરી શકાય. એટલે કઈ રીતે તમને આપેલું છે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થશે. સપોઝ આ જ દાખલો જે છે, આ જ MCQ છે અને આ જ MCQની અંદર આપણે થોડોક ચેન્જ કરી નાખીએ. ધારો કે અહીં ઓરડાના તાપમાને હવે અંતર્ગત અર્ધવાહકની જગ્યાએ હું માત્ર એટલી વાક્યરચના બદલી દઈએ કે અહીં N પ્રકારના અર્ધવાહક. તો N પ્રકારના જો અર્ધવાહક અહીંયા હશે તો અહીંયા તરત જ ચેન્જ શું થશે? Ne અને NH તો છે પણ એની કન્ડિશન બદલાઈ જશે. કારણ કે આપણે જાણીએ છીએ કે N પ્રકારની અંદર જો આપણે કહીએ તો Neની સંખ્યા વધારે હોય અને NH ઓછું હોય છે. એટલે ક્યાં તો Ne ઇઝ ગ્રેટર દેન NH આવશે અથવા તો NH ઇઝ લેસ દેન Ne થશે. અને તે આ આપણે ઓપ્શન્સ જે હશે એમાં હશે જ. એટલે અહીંયા જો આપણે કહીએ તો Ne ઇઝ ગ્રેટર દેન, અહીંયા તમે જોઈ શકો છો NH થશે, જે તમારો અત્યારે જે આપણે વાત કરી એનો આન્સર થાય. હજુ એક આ દાખલામાં આ MCQમાંથી એક ત્રીજો MCQ બનાવી દઈએ કે અહીં બહિર્ગત કરી નાખીએ પણ P પ્રકારનો અર્ધવાહક છે. તો આપણે જાણીએ છીએ કે Pમાં NH વધારે હોય તો અહીં NH ઇઝ ગ્રેટર દેન Ne થયો. ઓપ્શન તેના તે જ છે, પરંતુ જે સવાલ જે છે એ આપણે થોડો બદલાવ કરી દઈએ તો આ રીતે અહીં જે આપણા જવાબો છે તે પણ બદલાઈ જશે. એટલે આ રીતે આપણે જે MCQ કરી રહ્યા છે એની અન્ડરસ્ટેન્ડિંગ આપણને પરફેક્ટ જો નોલેજ હશે ને તો આપણે આપણે તરત જ એને આપણે કરી શકીશું. એટલે બધાને એક જ વસ્તુ કહેવાની કે આપણા પાસે જે ભાગ જે છે મેં તમને જે કીધા અત્યારે એના ઉપર થોડુંક વધારે ધ્યાન આપીને કન્સેપ્ટને એક પેજ ઉપર વ્યવસ્થિત લખી દેવાના અને ત્યાર પછી આપણે MCQ કરવાના, તો આપણે ઇઝીલી એ MCQ કરી શકાશે. હવે MCQ નંબર 3, N પ્રકારના અર્ધવાહકમાં જો હોલની સંખ્યા ઘનતા અને મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાનો ગુણોત્તર કેટલો હશે? હવે આપણી પાસે જે N પ્રકારના જે અર્ધવાહક છે એની અંદર સૌપ્રથમ જે ક્રમ આપેલો છે ને એ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. હોલની સંખ્યા ઘનતા છે અને અહીં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે. નો ગુણોત્તર માંગેલો છે. હવે સૌપ્રથમ તો આપણે N પ્રકારનો અર્ધવાહક જો હોય એટલે આપણા પાસે જે વાત લખવી હોય તો આપણે શું લખી શકાય? તો અહીં N પ્રકારના જો અર્ધવાહક હશે તો અર્ધવાહકમાં કન્ડિશન શું આવશે? તો ઇલેક્ટ્રોનની જે સંખ્યા ઘનતા છે જેને આપણે Ne કહીએ છીએ ઇઝ ગ્રેટર દેન અહીં NH હોય છે. તો આ આપણે જાણીએ છીએ. પણ ગુણોત્તર જો આપણા પાસે અત્યારે જો કેવું હોય તો અહીં હોલ અને ડિવાઇડેડ બાય મુક્ત ઇલેક્ટ્રોન છે. માટે આપણે આને જો વ્યવસ્થિત લખીએ તો આ Ne is greater than NH, so NH is less than Ne થશે. માટે તમે જોઈ શકો છો અહીં કે NH ડિવાઇડેડ બાય જો Ne કરી નાખીએ તો લેસ દેન કેટલા થશે? 1. માટે અહીં જો કહી શકાય કે હોલની સંખ્યા ઘનતા અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાનો ગુણોત્તર લેસ દેન 1 થશે. એટલે અહીં જો આપણે આન્સર કહીએ તો 1 કરતાં ઓછો છે, તો આ આપણો આન્સર આવશે. એટલે આન્સર MCQ નંબર જે 3 છે એનો આન્સર AC થયો. તો આ રીતે આપણે જ્યારે ચર્ચા આપણે કરી છે, જ્યારે થિયરીની આપણે રિકેપની વાતો કરી તો એના ઉપરથી એકદમ ઇઝી ગોઈંગ વાતો થઈ ગઈ. પણ ખાસ એક કાળજી શું લેવાની કે અહીં જે આપેલ જે બાબત છે તે શું બતાવે છે. હવે સપોઝ અહીં ઇલેક્ટ્રોન છે તે અહીંયા લખી દઉં અને હોલને અહીં નીચે લખી દઉં
તો ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતાનો ગુણોત્તર એવું થઈ ગયું. તો અહીં શું આવશે? તો એની ઇઝ ગ્રેટર દેન NH તો આવશે જ. હવે એની બાય NH મેળવવાનું છે, સો અહીં આન્સર બદલાઈ જશે. તો એની ડિવાઇડેડ બાય NH ઇઝ ગ્રેટર દેન 1 થયો. તો અહીં જે આન્સર થવાનો તે શું થવાનો કે એ જે ગુણોત્તર છે તે 1 કરતાં વધુ હશે. ઓપ્શન તેના તે જ છે, સવાલ બી તેનો તે જ, પણ ક્રમ બદલાયો, જવાબ બદલાઈ જશે. મતલબમાં આપણી પાસે જે થિયરિટિકલ નોલેજ છે તે પરફેક્ટ હોવું જોઈએ. એક બીજો પણ આપણે MCQ એ ટાઈપનો જ છે કે P પ્રકારના, ચોથા MCQની વાતો કરીએ. P પ્રકારના અર્ધવાહકમાં હવે મુક્ત ઇલેક્ટ્રોન ઉપર છે, જુઓ, પણ P પ્રકાર છે અહીં, અને મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાનો ગુણોત્તર શોધો. પહેલાં તો આપણે શું કરવું પડશે કે જે આપણા પાસે P પ્રકારનો અર્ધવાહક છે, તો P પ્રકારના આપણે લખી દઈશું અર્ધવાહકમાં શું આવશે? NH ઇઝ ગ્રેટર દેન Ne થાય છે. એટલે કે હોલની સંખ્યા ઘનતા એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કરતાં વધુ છે. પણ અહીં માંગેલ જો ઇલેક્ટ્રોનની વાત હોય તો આને બીજી રીતે આપણે આ Ne ઇઝ લેસ દેન NH લખાશે. માટે અહીં જો આપણે કહીએ તો Ne ડિવાઇડેડ બાય NH ઇઝ લેસ દેન 1 થશે. તો આ રીતે અહીં જોઈ શકાય છે કે P પ્રકારના અર્ધવાહકમાં જો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાનો જો ગુણોત્તર લઈએ તો એ 1 કરતાં ઓછો જ હોય છે. તો અહીં પણ તમે જોઈ શકો છો, અહીં 1 કરતાં ઓછો હોય છે, સેકન્ડ ઓપ્શન છે, માટે આપણે એ લખીશું. એટલે અહીં જે આન્સર મળશે MCQ નંબર 4 તો B ઓપ્શન હશે. અહીં 1 કરતાં ઓછો હોય. તો આ રીતે આપણે અહીં જે MCQs છે એ જોઈ શકાય છે. હવે આપણે PN જંકશનની ચર્ચા કરીશું. આપણે અત્યારે જોયું કે એક અર્ધવાહક, શુદ્ધ અર્ધવાહકની વાતો થઈ, N પ્રકારના અર્ધવાહક અને P પ્રકારના અર્ધવાહકની આપણે ચર્ચાઓ કરી, અને એના પર આધારિત જે MCQ હોય તે આ રીતે આવી શકે, આપણે એની પણ વિસ્તારથી વાતો કરી. હવે આ જે MCQs છે એની અંદર થોડોક ચેન્જ આપીએ કે N પ્રકાર અને P પ્રકાર મળી ગયા, તો એનું જો આપણે જંકશન બની જાય, PN જંકશન જો આપણને મળી જાય ડાયોડ, તો એમાં કઈ કઈ કન્ડિશન્સ આવી શકે, એમાં કન્સેપ્ટ કયા કયા હોઈ શકે. તો આપણે જાણીએ છીએ કે N પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન્સ હોય, અને P પ્રકારના અર્ધવાહકની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ્સ હોય છે. અને જ્યારે પણ PN જંકશન ડાયોડ બને છે, બરાબર, ત્યારે એ ઇલેક્ટ્રોનનું એ N થી P તરફનું ડિફ્યુઝન હોય, અને હોલનું એ P થી N તરફનું ડિફ્યુઝન થતું હોય. અને આપણે વિસ્તારથી PN જંકશન માટેની વાતો કરેલી. હજુ પણ એક વાત અંદર ઉમેરી દઈએ તો જ્યારે ડેપ્લેશન સ્તરની રચના થતી હોય તો ડેપ્લેશન સ્તર એક એવું જંકશન નજીકનું સ્તર છે કે જેમાં આપણે N પ્રકારના અર્ધવાહક હશે તો એના મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન્સ નહીં હશે, અને P પ્રકારના અર્ધવાહકમાં એના મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ્સ નહીં હોય. એ જે વિસ્તાર, જંકશન નજીકનો વિસ્તાર, એને આપણે ડેપ્લેશન સ્તર કહીએ છીએ. અને આ જે ડેપ્લેશન સ્તર જે બને છે ત્યાં એક આપણે જો કહીએ તો N પ્રકારના અર્ધવાહક તરફ આપણને ધન અને P પ્રકારના અર્ધવાહકની અંદર આપણને ઋણ મળતું હોય, અને એના લીધે એક વિદ્યુત ક્ષેત્ર પણ ક્રિએટ થતું હોય, જેની દિશા આપણે N થી P તરફની દર્શાવેલી છે. આ જે વાતો થઈ એ આપણા પાસે PN જંકશનની વાતો થઈ. પણ જ્યારે આપણા પાસે PN જંકશનની વાતો થઈ તો ત્યારબાદ આપણે એને જો આપણે બાયસ પણ આપી શકીએ છીએ. એ જે ઇલેક્ટ્રોન કે હોલ જે છે એની ગતિ માટે જો એને કોઈ એક બાયસ આપી દેવામાં આવે, અને એ બાયસ જે છે એના દ્વારા આપણે ઇલેક્ટ્રોનનું મોમેન્ટ કરી શકીએ છીએ. અને એના માટે 2 પ્રકારની વાતો કરેલી, એક તો ફોરવર્ડ બાયસ સ્થિતિ અને બીજી રિવર્સ બાયસ સ્થિતિ.
અને આપણે જાણીએ છીએ કે જો ફોરવર્ડ બાયસ સ્થિતિમાં હોય તો એ જે જોડાણ છે તે કેવું હોય, કારણ કે બેટરીનો જે ધન છેડો જે ધન ધ્રુવ હોય એ પીએન જંક્શનના પી પ્રકારના અર્ધવાહક સાથે અને બેટરીનો ઋણ ધ્રુવ હશે એ અર્ધવાહકના પીએન જંક્શનના એન પ્રકારના અર્ધવાહક સાથે જોડાય તો ત્યારે જે રચના થાય, ત્યારે જે જોડાણ જે છે એને આપણે ફોરવર્ડ બાયસ સ્થિતિ કહીએ છીએ. આ જે ફોરવર્ડ બાયસ સ્થિતિમાં પણ આપણે 2-3 વાતો કરેલી. દાખલા તરીકે મારે કહેવું હોય તો એમ કહી શકાય કે જે ફોરવર્ડ બાયસ સ્થિતિ જે છે એની અંદર આપણે જાણીએ છીએ તે પ્રમાણે ડેપ્લેશન સ્તર છે એની જે પહોળાઈ છે તે ઘટતી હોય છે. બીજી એક વસ્તુ આપણે જો કહીએ તો જ્યારે ફોરવર્ડ બાયસ સ્થિતિની અંદર હોય ત્યારે એની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે છે. તો અને ત્યાં વોલ્ટેજ જે છે એ વોલ્ટેજનો ડિફરન્સ છે, એટલે કે જે આપણે પીએન જંક્શન જોયેલું, જંક્શન પાસેનો જે બેરિયર વોલ્ટેજ છે, પોટેન્શિયલ બેરિયર વોલ્ટેજ આપણે જાણીએ છીએ, તો એ જે વોલ્ટેજ છે VO લખતા હતા તે અને આપણે જે બાયસમાં આપેલો જે વોલ્ટેજ છે તે એ બેનો ડિફરન્સ લેવામાં આવતો હતો. તો આ રીતે આપણે અહીં જે 2-3 ટોપિકો છે એની આપણે ચર્ચા કરેલી. હજુ એક વાત ઉમેરી દઉં તો એમ કહી શકાય કે ફોરવર્ડ બાયસ જે સ્થિતિ છે એની અંદર એ મેજોરિટી ચાર્જ કેરિયર છે, એ મેજોરિટી ચાર્જ કેરિયરના ડિફ્યુઝનના લીધે પણ આપણને વિદ્યુત પ્રવાહ મળતો હોય છે. તો આ એક અગત્યની બાબત થઈ ગઈ. ત્યારબાદ આપણે રિવર્સ બાયસની વાતો કરેલી. રિવર્સ બાયસની સ્થિતિ એટલે શું? હવે રિવર્સ બાયસનો મતલબ આપણે જાણીએ છીએ કે જ્યારે બેટરી જે છે એના ઋણ ધ્રુવ સાથે જો પીએન જંક્શન જે છે એનો પી પ્રકારનો અર્ધવાહક જોડાયેલો હોય અને બેટરીના ધન ધ્રુવ સાથે જ્યારે પીએન જંક્શનનો એન પ્રકારનો અર્ધવાહક જો જોડાયેલો હોય તો ત્યારે એ જે કન્ડિશન મળે, એ જે સ્થિતિ, એ જોડાણ, એને આપણે રિવર્સ બાયસ સ્થિતિ કહીએ છીએ. હવે આ જે રિવર્સ બાયસ જે સ્થિતિ છે એમાં આપણે જાણીએ છીએ કે ત્યાં લગભગ જે પ્રવાહ જે છે એ શૂન્ય હોય છે. હવે આ જે પ્રવાહ જે શૂન્ય, લગભગ શૂન્ય એટલા માટે કહી શકાય કારણ કે એની અંદર આપણે આગળ વિચારીએ તો એના ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં શું થઈ જાય? વધારો થાય છે. ફોરવર્ડમાં ઘટે છે, આમાં વધે છે. વોલ્ટેજના સંદર્ભમાં કહીએ તો જે VO લખતા હતા અને બાયસ જે વોલ્ટેજ V લખીએ તો બંનેનો સરવાળો થશે અને એના લીધે શું થશે કે મેજોરિટી ચાર્જ કેરિયર એવા N પ્રકારના ઇલેક્ટ્રોન અને P પ્રકારમાંના જે હોલ્સ છે એનું ડિફ્યુઝન અટકી જતું હોય છે. પરંતુ આમાં જે પ્રવાહ જે મળે છે એ પ્રવાહ એકદમ નાનો માઇક્રો એમ્પિયર ક્રમનો હોય અને એ મળવાનું જે કારણ જે છે એ આપણે જાણીએ છીએ કે એના માઇનોરિટી ચાર્જ કેરિયર હોય. એટલે રિવર્સ બાયસની જ્યારે સ્થિતિ આવે ત્યારે એની અંદર જે પ્રવાહ આપણને મળે એ માઇનોરિટી ચાર્જ કેરિયરને લીધે મળતા હોય. N પ્રકારના અર્ધવાહક હશે તો એમાં માઇનોરિટી ચાર્જ કેરિયર એવા હોલ્સ હશે અને જો P પ્રકારનો અર્ધવાહક હશે તો એની અંદર માઇનોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન્સ હશે. તો આ રીતે આપણે અહીં પીએન જંક્શનની પણ વાતો કરી શકાય. બીજી એક અંદર વાત ઉમેરી દઉં તો બંને કિસ્સાની અંદર એટલે કે ફોરવર્ડ અને રિવર્સ બાયસની બંનેની સ્થિતિની અંદર આપણે ડાયનેમિક જે અવરોધ જે છે એની પણ વાતો કરેલી છે. અને અવરોધના સંદર્ભમાં વાતો જ્યારે કરીએ ત્યારે વોલ્ટેજમાં થતો ફેરફાર ડિવાઇડેડ બાય અહીં પ્રવાહમાં થતા ફેરફારનો ગુણોત્તર લઈશું તો આપણને એક અહીં ડાયનેમિક જે અવરોધ જે છે એ અવરોધ પણ આપણે અહીં મેળવી શકાય. તો આ રીતે જે પીએન જંક્શન છે એની આટલી વાતો છે. હજુ એક વાત અંદર ઉમેરી દઈએ તો પીએન જંક્શનનો ઉપયોગ. અને જો પીએન જંક્શનના ઉપયોગની ચર્ચા કરીએ તો એ છે રેક્ટિફિકેશન. આપણે જાણીએ છીએ કે એસી જે વોલ્ટેજ કે પ્રવાહ છે એને ડીસી વોલ્ટેજ કે પ્રવાહની અંદર જે રૂપાંતર કરવાની જે આપણા પાસે પ્રક્રિયા જે છે એને આપણે રેક્ટિફિકેશન કહેતા હોય અને એનું જે સાધન જે છે તેને રેક્ટિફાયર કહેતા હોય અને એમાં પણ રેક્ટિફાયરમાં અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર આપણે ભણેલા છે. હવે આ જે બંને રેક્ટિફાયરમાં જ્યારે અર્ધ તરંગ શબ્દ વાપરીએ છીએ તેનો અર્થ શું થયો કે ઇનપુટના આખા સિગ્નલનો અહીં ઉપયોગ તો થાય છે
પરંતુ આઉટપુટમાં માત્ર જવાબ જે મળે છે તે અડધા સિગ્નલ માટે જ મળે છે અને એટલા માટે તો એને અડધો તરંગ કહીએ છીએ. જ્યારે પૂર્ણ તરંગ રેક્ટિફાયરની અંદર આપણે એક જે સિગ્નલ જે છે બરાબર, તો એ જે સિગ્નલ છે એનો પૂરેપૂરો ઉપયોગ થાય, એના ધન તરફના જે પોઈન્ટ ઉપર બી થશે અને ઋણ તરફ બી જ્યારે એનું અર્ધચક્ર આવશે, એટલે કે ધન અર્ધચક્ર અને ઋણ અર્ધચક્ર બંને વખતે એનો ઉપયોગ થાય અને આપણને એક કન્ટિન્યુઅસ આપણે જો કહીએ તો ડીસી વોલ્ટેજ આપણે મેળવી શકીએ. પણ આપણે એ પણ જાણીએ છીએ કે જ્યારે આપણે રેક્ટિફિકેશનની વાતો કરતા હોય ત્યારે એ જે મળતો જે આઉટપુટ જે છે એમાં એસી પ્લસ ડીસી હોય છે, એટલે કે અંદર એસીના ઘટકો તો હોય જ છે અને ત્યારબાદ આપણે ફિલ્ટર પરિપથની ચર્ચા કરેલી. તો આ બધી વાતો આપણને નોલેજમાં હશે તો અહીં જે એમસીક્યુ છે એ આપણને ઇઝી થશે. તો એવા એમસીક્યુ પણ આપણે જોઈ લઈએ. સૌપ્રથમ આપણે એમસીક્યુ નંબર 5 જોઈએ કે એક અર્ધવાહક પદાર્થમાં ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા 4.5 × 10⁻22 m⁻³ અને હોલની સંખ્યા ઘનતા 4.5 × 10⁹ m⁻³ છે. તો આ અર્ધવાહક ખાલી જગ્યાનો હશે. હવે ઓપ્શન આપેલા છે પી પ્રકાર, એન પ્રકાર, એન અને પી પ્રકાર અને અંતર્ગત. તો પહેલી એક વસ્તુ તો અહીં આપણે એમ જો કહી શકીએ કે અહીં આપેલું શું છે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, એટલે Ne ઇઝ ઇક્વલ ટુ 4.5 × 10⁻22 m⁻³ પર મીટર ક્યુબ કહેવાશે અને NH ઇઝ ઇક્વલ ટુ 4.5 × 10⁹ m⁻³ આપણે જે કંઈ બી રિકેપ અત્યારે જોઈ છે, આપણે જે કંઈ બી જે પોર્શન પ્રમાણે, જે ભાગ પ્રમાણે આપણે વાતો કરી છે એ ઇઝી ગોઈંગ કેવું થાય છે તે જોઈ શકો છો. આપેલી બે જ બાબત છે પણ અહીં તમે જોઈ શકો છો કે એનઈની કિંમત મોટી છે અને એનએચની કિંમત નાની છે, એટલે બટ ઓબ્વિયસ છે કે અહીં આપણે પાસે એનઈ ઇઝ ગ્રેટર દેન એનએચ થશે. હવે આ જે કન્ડિશન છે તે આપણે જાણીએ કે એન પ્રકારના જે અર્ધવાહક છે એની અંદર જ આવતી હોય અને જો આ રીતે આપણને મળી જાય છે અને એટલા માટે આપણો જે આન્સર થવાનો એ કેટલો થશે, બી. અહીં એમસીક્યુ નંબર 5 આન્સર ઇઝ બી થશે. તો આ રીતે આપણે અહીં જે એમસીક્યુ છે એ એમસીક્યુનો આન્સર આવી છે. હવે ધારો કે આ મેં તમને કીધું તે પ્રમાણે જો આના સ્થાન બદલાઈ જાય તો પછી આનો આન્સર પણ શું થશે, બદલાઈ જશે. ઓકે, હવે અત્યારે જે ચર્ચા કરી એના પર આધારિત એમસીક્યુ નંબર 6 કે પીએન જંકશનને સમાંતર 0.5 વોલ્ટ, અહીં 0.5 વોલ્ટનું પોટેન્શિયલ બેરિયર અસ્તિત્વ ધરાવે છે. જો ડેપ્લેશન સ્તરની પહોળાઈ 5 × 10⁻⁷ મીટર હોય તો આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. હવે આપણે અત્યારે જ ચર્ચા કરી કે અહીં એનથી એનમાં પોઝિટિવ જંકશન નજીક બધા પોઝિટિવ જે ધારો કે આપણે આર્સેનિકના જો વિચારીએ તો આર્સેનિક પ્લસ હશે અને જો પી પ્રકારમાં જો એલ્યુમિનિયમ વિચારતા હતો તો એલ્યુમિનિયમ માઇનસ થશે. તો અહીં એમ કહી શકાય કે આ તરફ પ્લસ છે, આ તરફ માઇનસ છે, તો એનથી પી તરફનું વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. એ જ આ આપણને, તો એની તીવ્રતા કેટલી, તો આપણે અહીં જાણીએ છીએ સૂત્ર કે જે ડેપ્લેશનનો વિસ્તાર જે છે તો અહીં લખી શકાય ડેપ્લેશનના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, સૂત્ર આપણે લખી દઈએ, E ઇઝ ઇક્વલ ટુ V/D થશે. જ્યાં V આપણને આપેલો છે કેટલો છે, 0.5, અહીં V ઇઝ ઇક્વલ ટુ 0.5 વોલ્ટ આપેલ છે અને D ઇઝ ઇક્વલ ટુ 5 ×
10⁻⁷ મીટર આપેલ છે. તો આ કિંમત અહીં મૂકી દઈએ. સો 0.5 ડિવાઇડેડ બાય અહીં 5 ઇન્ટુ 10⁻⁷ થશે. સો અહીં આન્સર જો લખીએ તો 5 ઇન્ટુ 10⁻⁻1 ડિવાઇડેડ બાય 5 ઇન્ટુ 10⁻⁷ નીચે છે. આ 5 એન્ડ 5 કેન્સલ થશે. આ 10⁻⁷ અંશમાં જશે એટલે 10⁻⁷ થયા. તેમાંથી 10⁻⁻ બાદ કરી દઈએ. સો આન્સર VE ઇઝ ઇક્વલ ટુ અહીં 1 ઇન્ટુ 10⁶ થશે. આટલા શું થવાના? વોલ્ટ પર મીટર. તો આ રીતે આપણા પાસે જે આન્સર અહીં આ જે MCQ નંબર 6 છે એનો આન્સર થશે બી. સો આન્સર ઇઝ બી થશે. તો તમે જોઈ શકો છો કે કેટલું ઇઝી ગોઈંગ થશે જો આપણને એ નોલેજ હશે તો. અને બીજી એક વાત અહીં જો આપણે જે કહીએ છીએ તે કે તમારી પાસે જે સૂત્ર આપેલા છે અહીં ધારો કે વોલ્ટ પર મીટર આપેલું છે, આ V ડિવાઇડેડ બાય D ઇઝ ઇક્વલ ટુ E આપેલું છે. કદાચ એવું પણ બની શકે કે અહીં E અને D આપેલો હોય અને V પણ આપણે અહીં શોધવાનું આવે. તો આ રીતે આપણે અહીં જે MCQ છે એ MCQ દરેક પ્રકારના બરાબર આપણે MCQ છે આ PN જંકશન પર આધારિત હશે તો આપણે કરી શકાય છે.